નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશન. મિત્રો, આજે આપણે બધા જ ટ્રેડ જે છે એની માટેનો એક કોમન સિલેબસ છે. જેમ કે અલગ અલગ પ્રકારના હેન્ડ ટૂલ્સ છે, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, માર્કિંગ ટૂલ્સ છે, હાથ ઓજારો આપણે જેને કહીએ છીએ, જે આપણે જોઈ રહ્યા છીએ. ઠીક છે. તો આ બધા પ્રકારના જે અલગ અલગ પોઈન્ટ્સ છે એ એકચ્યુઅલી એક કોમન સિલેબસનો એક ભાગ છે. એટલે મેં તમને જેમ પહેલાં સમજાવેલું છે કે જેટલા પણ ટ્રેડ છે એ બધા ટ્રેડની અંદર આ બધી વસ્તુ આપણે જે ભણી રહ્યા છીએ કોમન છે. અને હાલ આપણે જે વસ્તુ ભણી રહ્યા છે મિત્રો એ છે હેન્ડ ટૂલ્સ, એટલે કે હાથ ઓજારોનો ટોપિક. તો ઘણા બધા હાથ ઓજારો જે છે એને આપણે આગળ જોઈશું. અને હવે આજે આપણે જોઈએ છે વાઇસ. મિત્રો, વાઇસ જે છે ને એક એવું ટૂલ છે કે જેને આપણે હાથ ઓજાર તરીકે તો ઉપયોગ ઓછો કરીએ છીએ, અને આપણે હાથ ઓજાર તો નહીં કહીએ, પણ મેં આ કેટેગરીમાં એટલા માટે મૂક્યું છે કારણ કે આપણે કોઈ હાથ ઓજારનો ઉપયોગ કરવો છે. જેમ કે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો ને, અહીંયા આ ફાઇલ વડે ફાઇલિંગ કરીએ છીએ આપણે. અહીંયા હેક્સો વડે હેક્સોઈંગ થાય છે. દેખો, આ હેક્સો વડે હેક્સોઈંગ થાય છે, ફાઇલ વડે ફાઇલિંગ થઈ રહ્યું છે, બરાબર છે. અહીંયા ચીઝલનો ઉપયોગ કરીને આપણે ચીપિંગ કરીએ છીએ. અહીંયા આટા પાડી રહ્યા છે, થ્રેડિંગ કરી રહ્યા છે. તો આ બધી પ્રોસેસ કરવા માટે મિત્રો આપણે હાથમાં જોબ તો પકડવાના નથી. જોબ જે છે ને એને પકડવા માટે કોઈ સાધનની જરૂરત પડે છે. તો એટલા માટે તમને આકૃતિ જે છે ને એની અંદર દેખાઈ શકે છે કે એક વાઇસ છે. એ વાઇસની અંદર આપણે જોબને પકડી રહ્યા છે. અને આ બ્લુ કલરનો જે દેખાય છે વાઇસ છે. એ વાઇસની અંદર આપણે જોબને પકડીએ છીએ અને પછી એની ઉપર ઓપરેશન્સ કરીએ છીએ, બરાબર. તો એકચ્યુઅલીમાં જે વાઇસ છે ને એ કેવું ટૂલ છે? એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે અથવા વર્ક હોલ્ડિંગ ઉપકરણ છે. વર્ક હોલ્ડિંગ એટલે વર્ક એટલે જોબ. વર્ક એટલે શું થાય? જોબ થાય છે. અને હોલ્ડ કરવું એટલે પકડવું, બરાબર છે. તો વર્ક હોલ્ડિંગ ડિવાઇસ એટલે કે જોબને પકડવા માટે વપરાતી ડિવાઇસ છે. કઈ? તો કે વાઇસ, બરાબર છે. તો વાઇસ જે છે એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે મિત્રો. ઓકે. હવે આ જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે મિત્રો એનો ઉપયોગ એક તો સોઈંગમાં, સોઈંગ એટલે હેક્સોઈંગ, જે આ પ્રોસેસ અહીંયા દેખાડી રહી છું, હેક્સોનો ઉપયોગ કરીને આપણે જોબના બે કટકા કરીએ છીએ, એટલે કે તે પ્રોસેસ હેક્સોઈંગ એટલે કે સોઈંગ પ્રોસેસ. પછી છે ફાઇલિંગ પ્રોસેસ, એટલે આપણે ફાઇલ વડે જોબ જે છે એને ઘસીએ છીએ, ફાઇલિંગ પ્રોસેસ. પછી છે ચીપિંગ પ્રોસેસ. તો અહીંયા તમને આકૃતિમાં દેખાડી છે આ છે ચીપિંગ પ્રોસેસ, કે ચીઝલ વડે જે આપણે વધારાનું મટીરિયલ દૂર કરીએ છીએ એ પ્રક્રિયાને ચીપિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અને ત્યારબાદ છે ટેપિંગ પ્રોસેસ. ટેપિંગ શું છે? ટેપિંગ જે છે એ અહીંયા તમને દેખાઈ રહી છે ને, કે જે અંદરની તરફ આંટા પાડવાની અથવા બહારની તરફ આંટા પાડવાની જે પ્રક્રિયા છે એને આપણે ટેપિંગ કહીએ. ટેપિંગ અથવા થ્રેડિંગ. થ્રેડિંગ એટલે પણ આંટા પાડવા. ટેપિંગ અને થ્રેડિંગ. તો આ બધી પ્રોસેસો જે છે એને કરવા માટે, એને પરફોર્મ કરવા માટે જોબને પકડવો પડે છે. અને જોબને પકડવા માટેનું ઉત્તમ કાર્ય કોણ કરે છે? વાઇસ કરે છે. આ બધું કાર્ય જે છે એના દરમિયાન જોબને પકડવા એટલે કે જોબને હોલ્ડ કરવાની જે પ્રક્રિયા જે છે જવાબદારી કોની છે? વાઇસની બેસે છે. ઓકે. એટલા માટે વાઇસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આપણા માટે. એટલા માટે આપણે વાઇસ જે છે ડિટેલમાં ભણવાનું, બરાબર છે. તો આકૃતિમાં તમને અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ પ્રોસેસો કયા પ્રકારની પ્રોસેસો કહેવાય. ઓકે. વધીએ નેક્સ્ટ પેજ ઉપર અને જોઈએ વાઇસ જે છે એના વિશે બીજી માહિતી કરીએ. તો એની અંદર છે કે દેખો, બેન્ચ જે છે ને એની ટોચ ઉપર સુરક્ષિત વાઇસ જે છે ક્યાં ફિટ કરવામાં આવે છે? તો જે વર્કબેન્ચ હોય છે આપણી, હે ને, એ વર્કબેન્ચની ટોચ ઉપર સુરક્ષિત હોય છે અને કાર્યકરની કોણીની ઊંચાઈ પર સ્થિત હોય છે. દેખો, આ જે છે આ વર્કબેન્ચ છે. આ વર્કબેન્ચ જે છે એની ઉપર અહીંયા જે વાઇસ જે છે ફિટ કરેલો છે, દેખાય છે આપણને? યસ. અહીંયા આપણે જોબ ફિટ કરીએ છીએ. આ હેન્ડલ છે, હેન્ડલને રોટેટ કરીશું એટલે વાઇસ જે છે ઓપન અને ક્લોઝ થાય છે. ઓકે. તો અહીંયા બેઝિકલી વસ્તુ શું છે કે જે વાઇસ જે છે ને એની હાઇટ કેટલી હોવી જોઈએ? ઘણી વખત મિત્રો આવો પ્રશ્ન પણ પૂછાય છે કે વાઇસની હાઇટ કેટલી હોય? તો વાઇસની જે હાઇટ છે ને, અહીંયા તમને મેં એક પોઈન્ટ લખ્યો છે કે કાર્યકર એટલે કે જે કામ કરે છે, કાર્ય કરનાર વ્યક્તિ જે છે એની કોણીની ઊંચાઈ જેટલો હોવો જોઈએ. એટલે એની જે ખૂણી જે છે એની ઊંચાઈ જેટલી થાય
એટલી ઊંચાઈ ઉપર એ સ્થિત કરવામાં આવે છે. કોને? વાઇસને. ઓકે, પરંતુ આ જે છે ને વાઇસ જે છે કાર્યકરની કોણીની ઊંચાઈ ઉપર સ્થિત હોય છે એ એકચ્યુઅલી હું આગળ પણ તમને સમજાવું. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરીશું એમાં આવી જશે. ચલો, વાઇસની બોડી જે છે શામાંથી બનાવવામાં આવે છે? તો વાઇસની જે બોડી છે એ કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે. વાઇસની જે બોડી એટલે કે આ આખો જે ભાગ છે, આ બ્લુ ભાગ જેટલો પણ તમને દેખાય છે ને, આ આખો બ્લુ ભાગ એ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? કાસ્ટ આયરન. કાસ્ટ આયરન મટીરિયલ મિત્રો યાદ રાખવાની જરૂર છે તમારે, બરાબર, જેને કાસ્ટિંગ કરવામાં આવે. વાઇસની જો, વાઇસની જો એટલે અહીંયા આ જે સ્ટીલ જેવું મટીરિયલ દેખાય છે, એક આ છે અને બીજું એક આ છે. જેને તમે અહીંયા જોશો તો આ રીતનું હોય છે, દેખાય છે. આ જે છે એ વાઇસની જો છે. જો પ્લેટ પણ કહેવામાં આવે છે, બરાબર ને? તો આ જો પ્લેટ છે અને આ જે જો પ્લેટ છે ને એની ઉપર મિત્રો સેરેશન કરેલું હોય. હવે આ એક મુદ્દો નવો આવે છે કે સેરેશન શું છે? વોટ ઇઝ સેરેશન? અહીંયા તમે જોઈ શકો છો ને, ખાંચા પાડેલા છે. એક પ્રકારના કાંટા જેવી અથવા દાંતા જેવી રચના એની છે. એને કહેવામાં આવે છે સેરેશન. સેરેશન કેમ કરીએ છીએ? જેથી કરીને જોબ જે છે ને એને પકડી શકાય. સેરેશન ના હોય અને પ્લેટ તમારી એકદમ સ્મૂધ હશે તો જોબ તો અંદર લસરી જશે ને, તો જોબ લસરી ના જાય અને જોબ વ્યવસ્થિત રીતે આપણે વાઇસની અંદર પકડી શકીએ એટલા માટે જો જે છે એની પર શું કરેલું હોય છે? સેરેશન કરેલું હોય છે. આ શબ્દ યાદ રાખજો, સેરેશન. ઠીક છે, આગળ વધીએ. દેખો, હવે વાઇસ જે છે એની અંદર ફિક્સ જો જે હોય ને એ કેવી રહે છે? ફિક્સ રહે છે. અને મૂવેબલ જો હોય છે એ શું હોય છે? મૂવ થાય છે. એટલે તમે એ જોઈ શકો છો. દેખો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે જો છે ને આ ફિક્સ જો છે. આ બાજુની જે જો છે આ જો, આ ફિક્સ જો છે. હમણાં આકૃતિ આવશે, હું તમને તેમાં પણ સમજાવવાનો છું. આ છે ફિક્સ જો અને આ બાજુની તમારી બાજુની જે જો છે આને મૂવેબલ જો કહેવામાં આવે ને. ફિક્સ જો તો ફિક્સ રહે છે અને મૂવેબલ જો જે છે ને એ અંદર બહાર થઈને જોબને પકડવા માટે ઉપયોગ કરવામાં આવે. દેખો, વાઇસ જે છે એ જુદી જુદી સાઇઝમાં મળે છે. એવું નથી હોતું કે એક જ સાઇઝના વાઇસ હોય, બરાબર ને? વાઇસ જુદી જુદી સાઇઝમાં આવે છે અને સાઇઝ જે છે જુદી જુદી એવી રીતે જુદી જુદી સાઇઝમાં કેમ આવે છે? કારણ કે આપણે જુદા જુદા જોબને પકડવાના છે ને. જુદી જુદી જોબના વાઇસને જોબને પકડવા માટે, સાઇઝના જોબને પકડવા માટે જુદી જુદી સાઇઝમાં વાઇસ આવશે. અમુક વાઇસ જે છે ને એમાં સ્વિવેલ બેઝ હોય છે. શું હોય છે? સ્વિવેલ બેઝ. એટલે એની નીચે જે છે ને એ વાઇસ ગોળ ફરી શકે એવું હોય. વાઇસ જે છે ને એને તમે ગોળ ફેરવી શકો. વાઇસને ગોળ ફેરવશો એટલે શું થશે કે કોઈ પણ દિશામાં આપણે એને ફેરવી શકીએ છીએ, બરાબર છે? અને ફિનિશિંગ કરેલ જોબ જે છે ને એને પકડવા માટે દેખો, જોબ જે છે એની ઉપર તમે અમુક ફિનિશિંગ કરી નાખ્યું છે, થોડુંક ફાઇલિંગ કરી નાખ્યું છે. હવે તમારે જોબ પકડવો છે, તમે જેવો જોબને પકડશો ને એની ઉપર શું આવી જશે? ઇમ્પ્રેશન આવી જશે, દાંતા આવી જાય છે. એવું ના થવા દેવું હોય એના માટે સોફ્ટ જોનો ઉપયોગ કરવામાં આવે છે. જે મટીરિયલ જે જો વાપરીએ છીએ ને આપણે, મેં તમને હમણાં બતાવી, એ છે ને સોફ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેવી કે એલ્યુમિનિયમ છે, બ્રાસ છે, કોપર છે, બરાબર? તો આ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ઇમ્પોર્ટન્ટ છે. કયા મટીરિયલમાંથી જો બનાવવામાં આવે છે? તો સોફ્ટ મટીરિયલ છે એલ્યુમિનિયમ, બ્રાસ કે કોપરમાંથી બનાવવામાં. હવે કોપર જે છે તો મોંઘું જ પડવાનું, સોરી, કોપર મોંઘું પડશે, બ્રાસ મોંઘું પડે, તો એલ્યુમિનિયમ આવે છે. ઓકે, ચલો, તો આપણે જે છે ને નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે કયા કયા પાર્ટ્સ કયા કયા મટીરિયલમાંથી બનાવવામાં. જેમ કે ફિક્સ જો, તો એ મેં તમને પહેલાં કીધું કે ભાઈ કાસ્ટ આયરન એટલે કે ગ્રે કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે. જો તમને ઓપ્શનમાં ગ્રે કાસ્ટ આયરન આપ્યું હોય તો તમે ગ્રે કાસ્ટ આયરન લખી શકો. ઓપ્શનમાં તમને કાસ્ટ આયરન આપ્યું તો તમે કાસ્ટ આયરન લખી શકો. મૂવેબલ જો જે છે એ પણ કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે, એટલે કે ગ્રે કાસ્ટ આયરન. પછી જો પ્લેટ, જોની જે પ્લેટ છે ને એ ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સ્પિન્ડલ માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એમએસના જોબ તમે પરફોર્મ કર્યા હશે એમએસ ઉપર, હે ને? એ એમએસની વાત છે. હેન્ડલ પણ એમએસમાંથી બનાવવામાં આવે છે, માઇલ્ડ સ્ટીલમાંથી. અને બોક્સ નટનું જે મટીરિયલ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર છે ને કાસ્ટ આયરન તો આવે છે, પરંતુ સાથે સાથે ગન મેટલ આવે છે. એટલે ઓપ્શનમાં ગન મેટલ હોય ને તમારે ખાસ ગન મેટલ ચૂઝ કરવાનું છે. આ ગન મેટલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
ઓકે, એ યાદ રાખવાનું છે. કમ્પોઝિશન આગળ આવશે, હું તમને કહેવાનો છું. ફોસ્ફરસ બ્રોન્ઝ પણ યાદ રાખવાનું છે, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને ગન મેટલ છે, કારણ કે બોક્સ નટ માટે ગન મેટલનો ક્વેશ્ચન જે છે ને એ જનરલી આવતો હોય. ઓકે મિત્રો, આપણા જે વિડીયોઝ હું મૂકું છું, ટેકનિકલ વિડીયોઝ, એની અંદરથી બનતા પ્રશ્નો જે છે આપણી ચેનલ ઉપર ડે ટુ ડે મૂકવામાં આવે છે. તો રોજના રોજ આપણી ચેનલ ઉપર હું ક્વેશ્ચન્સ મૂકું છું. તો આપણા સેશન્સમાંથી જ ક્વેશ્ચન્સ હશે, બરાબર? તો તમે જો અગર વ્યવસ્થિત રીતે આપણે સેશન્સ જોયા હશે તો તમે મીન્સ ક્વેશ્ચન્સના જવાબ આરામથી આપી શકો. ઠીક છે, હવે આપણે જોઈએ રચના. આપણો જે વાઇઝ જે છે એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, કયો ભાગ ક્યાં હોય છે, એના વિશે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં જુઓ, આ બાજુનો જે આ ભાગ છે આને આપણે કહીએ છીએ મૂવેબલ જો. આ જે મૂવેબલ જો છે એ મૂવેબલ જો આ દિશામાં અંદર બહાર થઈ શકે. પરંતુ જે ફિક્સ જો છે, આ જે જો છે કેવી છે? ફિક્સ જો છે. આ ફિક્સ જો જે છે એ ડાયરેક્ટ અહીંયા ટેબલ સાથે અટેચ હોય છે, અને ટેબલ સાથે એટલે કે તમારી સરફેસ જે વર્કબેન્ચ છે એની સાથે એટેચ હોય છે. એટલે ફિક્સ જો જે છે મૂવ થઈ શકતી નથી. તો મૂવ કોણ થાય છે? ખાલી મૂવેબલ જો મૂવ. બરાબર? મૂવ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? હેન્ડલનો ઉપયોગ કરીએ છીએ. એટલે હેન્ડલને આપણે આમ ગોળ ફેરવીશું એટલે આ જગ્યા ખુલે છે, જેથી કરીને આપણે આની વચ્ચે જોબ સેટ કરી શકીએ. પછી ફરીથી હેન્ડલને ગોળ ફેરવીશું એટલે આ જે જો જે છે અંદર તરફ આવે છે અને આપણા જે જોબ છે એને પકડી રાખે છે. પરંતુ એની અંદર અમુક બીજા પણ પાર્ટ્સ છે. મિત્રો, એક વસ્તુ સમજવાની જરૂરત છે કે આ જે જો છે ને અંદર બહાર કેવી રીતે થાય છે. તો અંદર બહાર થવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે સમજાવવા જઈ રહ્યો છું, યાદ રાખજો. અંદર બહાર જવા માટે દેખો આ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક બોલ્ટ છે, માની લો, બરાબર છે? આ જે બોલ્ટ છે અને આ નટ છે. ઓકે, હવે આ નટ જે છે ને એને હું ફિક્સ કરી દઉં છું. આ ફિક્સ છે, એને પકડી રાખું છું આને, નટને, અને બોલ્ટને ગોળ ફેરવીશ તો બોલ્ટ અંદર બહાર જશે. આ રીત એક થઈ. બીજી રીત જે છે એ હું તમને કહું કે ભાઈ આ બોલ્ટ છે અને આ નટ છે. હવે હું બોલ્ટને પકડી રાખું છું, બોલ્ટને પકડી રાખું છું અને નટને ગોળ ગોળ ફેરવું છું, તો નટ અંદર બહાર જશે. બરાબર? તો આ જે છે ને આ જે પ્રિન્સિપલ છે, એટલે એક વસ્તુને તમે ગોળ ફેરવો અને બીજી વસ્તુને પકડી રાખો તો જે વસ્તુને ગોળ ફેરવો છો એ અંદર અને બહાર જાય છે, એટલે કે રેસિપ્રોકેટ થાય છે, મુવમેન્ટમાં આવે છે. તો આ જે કન્સેપ્ટ છે ને આ પ્રિન્સિપલ જે છે ને નટ એન્ડ બોલ્ટનો પ્રિન્સિપલ કહેવામાં આવે છે. બરાબર? નટ એન્ડ બોલ્ટનો પ્રિન્સિપલ. કયો મેઝરિંગ સાધન, કયું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નટ એન્ડ બોલ્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તમારે મને આ જવાબ આપવાનો છે. દેખો આની સાથે સાથે લિંક છે. નટ એન્ડ બોલ્ટ અથવા સ્ક્રૂ જે છે એના પ્રિન્સિપલ ઉપર, એના સિદ્ધાંત ઉપર કયું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે? આનો જવાબ કમેન્ટ બોક્સમાં તમારે ઝડપથી આપવાનો. ઓકે, ચાલો. તો આ જે છે આખી બોડી છે, બોડી છે. અહીંયા અંદર તમને એક વસ્તુ દેખાય છે, આને કહે છે સ્ક્રૂ. આ સ્ક્રૂ છે. મિત્રો, મેં તમને કીધું ને કે આ નટ એન્ડ બોલ્ટના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. અહીંયા નટ અને બોલ્ટ તો જોઈશે જ ને, એટલા માટે આ લીડ સ્ક્રૂ છે. આ સ્ક્રૂ આપેલો હોય છે ને આ જે છે ને એની ઉપર એ કોની સાથે ફિક્સ હોય છે? નટ સાથે ફિક્સ હોય. નટ કોની સાથે હોય છે? ફિક્સ. ફિક્સ જો સાથે થઈને તમારા જે પ્લેટ છે એની સાથે ફિક્સ હોય છે. બરાબર? તો નટ ફિક્સ કરી દીધી છે. હવે હું સ્ક્રૂને ગોળ ફેરવીશ તો સ્ક્રૂ અંદર બહાર જવાનો છે. સ્ક્રૂની સાથે કોણ અટેચ છે? મૂવેબલ જો અટેચ છે, એટલે મૂવેબલ જો પણ અંદર બહાર જશે. તો આ જે કન્સ્ટ્રક્શન તમે સમજો ને એના ઉપરથી એવો પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ શકે કે ભાઈ હેન્ડલ જે છે અથવા મૂવેબલ જો જે છે વાઇસના કયા ભાગ સાથે જોડાયેલ હોય છે? તો મૂવેબલ જો જે છે એ લીડ સ્ક્રૂ સાથે જોડાયેલ હોય છે. ફિક્સ જો જે છે એ ગન મેટલ સાથે ગન મેટલ, પરંતુ આપણી જે નટ છે નટ સાથે જોડાયેલ હોય છે. બરાબર? આવા પ્રશ્ન પણ ઘણીવાર ટેકનિકલ આવી શકે છે, જે અમુક ડીપલી થિયરી ભણ્યા હોય એ લોકોને પડે છે. ચલો, હવે આપણે એક પછી એક ભાગ વિશે ચર્ચા કરીએ કે ભાઈ ફિક્સ જો જે છે, તો ફિક્સ જો જે છે એની આપણે ચર્ચા કરીએ તો ફિક્સ જોમાં વાઇસનો જે ફિક્સ જો જે છે વાઇસનો કેવો ભાગ છે? ઇન્ટરનલ ભાગ છે, વાઇસનો ભાગ છે. કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે, જાણીએ છીએ આપણે. જો પ્લેટ, અચ્છા, ફિક્સ જો જે છે એની પર શું હોય છે? આ રીતની જો પ્લેટો હોય છે. તો આ જે જો પ્લેટ છે ને એ ફિક્સ જો અને મૂવેબલ જો બંને ઉપર લગાવવામાં આવે છે. પણ આ જે જો પ્લેટ એની પર લગાવવામાં આવે છે ને આ જો પ્લેટ ઉપર સેરેશન કરેલું હોય છે. આ તમને દેખાય છે ને આ સેરેશન, જેથી જોબને પકડવા માટેની ગ્રીપ વધારી છે. આ બોલ્ટ દેખાય છે, આ બોલ્ટને અહીંયાથી અંદરથી ફિટ કરીને
આ રીતે જો હોય તો એની સાથે ફિટ કરવામાં આવે છે બોલ્ટ લગાવીને. ઓકે, ત્યારબાદ ફિક્સ જો પછી જોઈએ આપણે મૂવેબલ જો. મિત્રો મૂવેબલ જો જે છે ને એની સાથે થ્રેડેડ સ્પિન્ડલ ફિટ કરેલી હોય. આવી ગયું? આ જ ક્વેશ્ચન મેં તમને હમણાં કીધું કે કદાચ આવી રીતે ક્વેશ્ચન આવી જાય. મૂવેબલ જો છે એની સાથે શું હોય છે કે થ્રેડેડ આટા પાડેલી સ્પિન્ડલ હોય છે. દેખો આ સ્પિન્ડલ દેખાય છે તમને, એની પર અહીંયા આટા છે, અહીંયા હેન્ડલ પણ ફિટ કર્યું છે સાથે સાથે. અમુક બીજા ભાગ પણ છે, આ સ્પ્રિંગ છે, આ વોશર છે, આ એનું લોક છે, બરાબર. તો એ ભાગ પણ એની સાથે સાથે આવી જાય. તો મૂવેબલ જો જે છે એની સાથે થ્રેડેડ સ્પિન્ડલ ફિટ કરેલી હોય. આ મૂવેબલ જો જે છે સ્પિન્ડલની અંદર બહાર થઈ શકે. દેખો આ મૂવેબલ જો જે છે સ્પિન્ડલની અંદર બહાર થઈ શકે સ્પિન્ડલ સાથે. સ્પિન્ડલ જે છે એને ગોળ ફેરવીશું તમે, આ સ્પિન્ડલને આપણે હેન્ડલની મદદથી આમ ગોળ ફેરવીએ તો એ અંદર બહાર થશે આ રીતે. અને આની સાથે અટેચ કોણ કરેલું છે? મૂવેબલ જો. એ મૂવેબલ જો પણ અંદર બહાર થાય છે. મૂવેબલ જોની સાથે જો પ્લેટ ફિક્સ કરેલી હોય. આ તો પહેલા જ મેં કહી દીધું. આ જે જો પ્લેટ છે, આ જો પ્લેટ છે એ મૂવેબલ જો સાથે ફિક્સ કરેલી હોય. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે સ્પિન્ડલ. તો સ્પિન્ડલ જે છે ને એક તો માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પહેલા જ મેં તમને કહી દીધું કે સ્પિન્ડલ શામાંથી બનાવવામાં આવે છે? માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અને તેના ઉપર આંટા પાડીને એની ઉપર આંટા પાડીને સ્પિન્ડલ બનાવવામાં આવે છે. એટલે જે માઇલ્ડ સ્ટીલ છે એની ઉપર આંટા પાડવામાં આવે અને આંટા પાડીને એની પર સ્પિન્ડલ બનાવવામાં આવે છે. હવે યાદ રાખજો મિત્રો, ઘણી વખત આવો પ્રશ્ન પૂછાઈ શકે છે અને કોઈને ખ્યાલ હોતો નથી કે વાઇસ જે છે એની સ્પિન્ડલ ઉપર કયા પ્રકારના આંટા હોય છે. વાઇસની સ્પિન્ડલ ઉપર કયા આંટા હોય છે? વાઇસની સ્પિન્ડલ ઉપર મિત્રો ચોરસ આંટા પાડેલા હોય છે. યાદ રાખજો, વાઇસની સ્પિન્ડલ ઉપર ચોરસ આંટા હોય છે. અને સ્પિન્ડલ જે છે એના આંટા બોક્સ નટના આંટા સાથે મેચ થાય તે રીતે બનાવવામાં આવે છે. સિમ્પલ સી વાત છે કે આ નટ છે, અરે આ બોલ્ટ છે અને આ નટ છે, તો આ બંનેના આંટા એકબીજા સાથે મેચ થશે. આ રીતે મેચ થશે તો જે અંદર બહાર થશે ને, તો જ બંને વચ્ચે મેળ પડશે, ને તો સેટિંગ થવાનું જ નથી. બરાબર છે, મુવમેન્ટ જ નથી આવવાની. પછી આ જે સ્પિન્ડલ છે એના છેડે સ્પ્રિંગ અને વોશર લગાવેલા હોય છે. મેં તમને અહીંયા જ કીધું એનો જે છેડો છે, આ છેડો છે ને, અહીંયા આ છેડો, અહીંયા છે ને પછી આ રીતે સ્પ્રિંગ લગાવીશું આપણે. પછી અહીંયા એક હોલ આપ્યો હશે, ત્યાં છે ને આપણે આ રીતે વોશર મૂકીને અંદર એક પિન બેસાડી દઈશું, જેથી કરીને સ્પ્રિંગ છટકી ના. બરાબર છે. અચ્છા, જે લોકો મશીનિસ્ટમાં ભણે છે એ લોકોને માટે એવો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે લેથ મશીનનો જે સ્પિન્ડલ હોય છે, લેથ મશીન એની અંદર લીડ સ્ક્રૂ કહેવામાં આવે છે. તો જેમ લેથ મશીનના લીડ સ્ક્રૂ જે છે એની પર કયા પ્રકારના આંટા હોય છે? તો લેથ મશીનના લીડ સ્ક્રૂ પર કયા આંટા હોય છે? લેથ મશીનના લીડ સ્ક્રૂ જે છે એની ઉપર પણ ચોરસ આંટા હોય છે. બરાબર છે. તો ચોરસ આંટા હોઈ શકે, અથવા ઘણી વખત મીન્સ મોસ્ટ પ્રોબેબલી તો એકમે આંટાની ઉલ્લેખ કરવામાં આવે છે, એકમે. બરાબર, તો એ પણ યાદ રાખવાનું છે કે ભાઈ લેથ મશીન ઉપર પૂછે તો એકમે. આમ તો તમે જોવા જશો તો તમને ચોરસ જ દેખાશે, પરંતુ જવાબ જે છે ને સ્ટાન્ડર્ડાઇઝ એનો છે એકમે છે. ઓકે, અને સ્પિન્ડલની વાત પૂછે તો માઇલ્ડ સ્ટીલ વાઇસની વાત કરે તો તે ચોરસ આંટા યાદ રાખવા. બરાબર છે. દેખો, ત્યારબાદ બોક્સ નટની વાત કરી. મેં તમને કીધું હતું કે બોક્સ નટ જે છે ને એને ગન મેટલમાંથી બનાવવામાં આવે છે. પણ ગન મેટલ એટલે કેવી મેટલ? જો ગન મેટલની અંદર 88% કોપર હોય છે, 10% ટીન હોય છે અને 2% ઝીંક. આ યાદ રાખજો કમ્પોઝિશન. કમ્પોઝિશન ખાસ યાદ રાખવાની જરૂર છે. ભાઈ ગન મેટલની અંદર શું આવે છે? તો ગન મેટલની અંદર કોપર, ટીન અને ઝીંક આવે છે. શું આવે છે? કોપર, ટીન અને ઝીંક. એમાં સૌથી વધારે કોણ હોય છે? કોપર, 88%. પછી 10% કોણ છે? ટીન છે. અને 2% કોણ છે? અથવા કાસ્ટ આયરન જે છે એમાંથી બનાવવામાં આવે છે. બોક્સ નટ જે છે એ શામાંથી બનાવવામાં આવે છે? આપણે જાણીએ છીએ ગન મેટલ અથવા કાસ્ટ આયરન. ઘન મેટલ જે છે એની અંદર 88% કોપર છે, 10% ટીન છે અને 2% ઝીંક છે. અથવા તો કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે. તેના અંદરના ભાગ જે છે એના આંટા બહારના આંટા ઉપર આધાર રાખે છે. એટલે કે બોક્સ નટના જે અંદરના આંટા છે ને એ સ્પિન્ડલ ઉપરના બહારના આંટા ઉપર જ આધાર રાખશે. બોક્સ નટ જે છે ફિક્સ જોની સાથે ફિટ કરવામાં આવે છે. મેં તમને પહેલા જ કહી દીધું કે ફિક્સ જો જે છે એની સાથે બોક્સ નટને ફિક્સ કરવામાં આવે છે, કારણ કે એ તો મુવમેન્ટ કરવાની જ નથી અને ફિક્સ જો પણ મુવમેન્ટ નથી કરવાની. ત્યારબાદ હેન્ડલની વાત કરીએ.
તો હેન્ડલ જે છે ને એને જોની બહાર તરફ આવતા સ્પિન્ડલના ભાગ પર ડ્રીલ કરીને ફિટ કરવામાં આવે છે. દેખો અહીંયા જે આપણું હેન્ડલ છે એ હેન્ડલ જે છે ને એને આપણું જે લીડ સ્ક્રૂ એટલે કે આ લીડ સ્ક્રૂ જે છે એનો બહારનો જે ભાગ આવે છે ને આ ભાગ ઉપર ડ્રીલ કરીને એની અંદરથી આરપાર કરવામાં આવે છે, જેથી કરીને આપણે એ લીડ સ્ક્રૂને ગોળ ફેરવી શકીએ. બરાબર, લીડ સ્ક્રૂ ગોળ ફરશે તો જ આપણે પછી મૂવમેન્ટ કરી શકશું ને અંદર બહારની એક રેસિપ્રોકેશન મૂવમેન્ટ. તો હેન્ડલ જે છે ને જોની બહાર તરફ સ્પિન્ડલના આવતા ભાગ જે છે એની પર ડ્રીલ કરીને ફિટ કરવામાં આવે છે. તેને માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. કોને? હેન્ડલને. અને તે વાઇસને લૂઝ અને ફિટ કરવા માટે વપરાય છે. સિમ્પલ. વાઇસ જે છે એને લૂઝ અને ફિટ એટલે કે વાઇસને ફિટ અને લૂઝ કરીશું તો જ એની અંદરથી શું થશે, આપણે જોબ જે છે એને પકડી શકીએ છીએ. બરાબર છે. તો જોબને પકડી શકવા માટે અને લૂઝ કરવા માટે આપણે હેન્ડલ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, મીન્સ એને ફિટ અને લૂઝ કરવા માટેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, હજી પાર્ટ્સ કમ્પ્લીટ નથી થયા. દેખો સ્પ્રિંગની ચર્ચા કરવાની છે કે સ્પ્રિંગ જે છે એને સરળતાથી રિલીઝ કરવા માટે વપરાય છે. સ્પ્રિંગ વાઇસને સરળતાથી રિલીઝ કરવા માટે વપરાય છે. અહીંયા મેં તમને કીધું ને કે આ જે અંદરનો ભાગ છે ને, આ ભાગ છે જેની અંદર હેન્ડલ જે છે ફિટ કર્યું, પછી એનો જે અંદરનો ભાગ આવે છે અહીંયા તમને સ્પ્રિંગ દેખાય છે આ સ્પ્રિંગ? યસ. તો આ જે સ્પ્રિંગ જે છે એને લગાવવાની, સ્પ્રિંગ લગાવીને પછી અહીંયા આ વોશર લગાવ્યું છે. આ જે છે ને વોશર છે, એટલે સ્પ્રિંગ છટકી ના જાય. અને પછી અહીંયા એક હોલ આપ્યો હોય છે, એ હોલની અંદર અહીંયા આ પિન બેસાડી છે અને પિન બેસાડીને ફેલાઈ દેવાની. જેમ આપણા પંખામાં પિન કેવી આવે છે, આવા પ્રકારની પિન, એને આપણે ફિટ કરીને પછી આમ ફેલાઈ દઈએ છીએ જેથી કરીને નટ જે છે એ નીકળી ના જાય. એવી રીતે સેમ અહીંયા વોશર લગાવી દીધું. વોશર લગાવ્યા પછી જેમ કે આ સ્પ્રિંગ છે, દેખો આ સ્પ્રિંગ છે, બરાબર. હવે અહીંયા વોશર લગાવ્યું. વોશર લગાવ્યા પછી જે છે ને અહીંયા હોલ આપ્યો છે આની ઉપર. એ હોલ જે છે ને એમાં પિન જે છે ને આપણે ફિટ કરી દઈશું આ રીતે, જેથી કરીને વોશર જે છે એ તો આવી ગયું અને સ્પ્રિંગ જે છે એ છટકી ના જાય. બરાબર. અને સ્પ્રિંગ કેમ લગાવવામાં આવે છે? જેથી કરીને વાઇસ જે છે ને એને આપણે સરળતાથી રિલીઝ કરી શકીએ. બરાબર. એટલે વાઇસ જે છે એ શું રહેશે, તમારું ખોલતી અને બંધ કરતી વખતે દબાણમાં રહેશે. જો સ્પ્રિંગ નહીં હોય ને તો એકદમ લૂઝ રહેશે અને જોબને પકડી પણ નહીં શકે. એટલે સ્પ્રિંગનું જે ફોર્સ, જેનું મુવમેન્ટ છે ને એ જરૂરી છે. તો તે જોબને અંદરની બાજુ સ્પિન્ડલ ઉપર, દેખો સ્પ્રિંગને ક્યાં લગાવવામાં આવે છે, તો જો જે છે એની અંદરની બાજુએ અને એ જો ઉપર જ છે ને આ કોઈ બી, તો એ જોની અંદરની બાજુએ અને સ્પિન્ડલ ઉપર હેન્ડલની બાજુએ ફિટ કરવામાં આવે છે. પછી વોશર અને પિન, તો એનો મેં તમને ઉપયોગ કરી દીધો કે ભાઈ સ્પ્રિંગ જે છે એની ઉપર સ્પિન્ડલ ઉપર સ્પ્રિંગ ફિટ કરી દઈશું. એના પછી ફિટ તો કરી દઈએ છે, પણ ફિટ રાખવા માટે, એટલે સ્પ્રિંગને ત્યાંની ત્યાં ફિટ રાખવા માટે વોશર લગાવવામાં આવે છે. પછી વોશરને બી તો કોઈનો ટેકાની જરૂરત પડશે ને, તો એના માટે પછી વોશર પછી સ્પિન્ડલ ઉપર કરેલા હોલ જે છે ને એમાં પિન બેસાડવામાં આવે છે. એટલે અહીંયા આ રીતે છે અને અહીંયા હોલ છે, બરાબર. હવે અહીંયા મેં સ્પ્રિંગ લગાવી દીધી અને મેં વોશર લગાવી દીધું. આ વોશર છે. પછી અહીંયા હોલ કર્યો છે ને એમાંથી પિન પાસ કરી દેવાની, જેથી કરીને વોશર છટકી ના જાય અને વોશરના કારણે સ્પ્રિંગ છટકી ના જાય. બરાબર છે. તો આખી પરિસ્થિતિ એ રીતની હોય છે. તો આ બધા જે જોયા ને આપણે, એ શું જોયા છે? વાઇસના કમ્પોનન્ટ જોયા કે ભાઈ વાઇસ જે છે એના કયા કયા કમ્પોનન્ટ હોય છે. હવે અમુક ઇમ્પોર્ટન્ટ મેટર્સ જે છે ને ડિસ્કસ કરીએ આપણે. અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો કે આ જે છે ને એ વર્કર છે, કંઈ વિચારતા નથી. એ શું કરે છે? ચેક કરે છે કે વાઇસ જે છે એની હાઇટ શું છે. હવે જ્યારે તમે કામ કરો છો તો કામ કરતી વખતે વાઇસ જે છે ને એ વધારે પડતો ઊંચો હશે. માની લો વાઇસ અહીંયા છે, તો શું થશે? તમારા ખભાના ભાગથી છે ને તમને દુખાવો થઈ જશે. થોડુંક તમે ફાઇલિંગ કરશો ને પછી તે ખભાના ભાગથી તમને દુખાવો થઈ જાય છે, બરાબર. અને જો વાઇસ નીચો હશે વધારે પડતો, માની લો વાઇસ અહીંયા નીચે છે, તો તમને કમરના ભાગથી શું થઈ જશે? દુખાવો થઈ જશે, કારણ કે તમારે ઝૂકીને એની ઉપર ફાઇલિંગ કરવું પડશે. તો એ સમયગાળામાં શું થશે? તમે ફાઇલિંગ કરશો અથવા એની પર જોબ ઉપર કામ કરશો તો તમારા કમરના ભાગ ઉપર દુખાવો થાય છે. અને જો વાઇસ વધારે ઉપર હોય તમારી હાઇટ કરતાં, તો તમારા ખભાના ભાગ ઉપર શું થાય છે? દુખાવો થાય છે. એટલે વધારે કામ તમે ના કરી શકો, બરાબર છે. તો એટલા માટે મિત્રો એક સ્પેસિફિક હાઇટ જે છે ને એ સેટ કરવી જરૂરી છે, કે વાઇસની અમુક હાઇટ હોવી જરૂરી છે. તો એ કેવી રીતે નક્કી કરવાની? તો દેખો, જે ઓપરેટર જે ઊભો છે એ ઓપરેટરની કોણીનો ભાગ જે છે ને આકૃતિમાં જે રીતે દર્શાવ્યો છે ને એ રીતે અહીંયા અડકવો જોઈએ. અને
ખૂણી તો ત્યાં અડકે છે પણ હાથ જે છે ને એ ગાલ ઉપર અથવા દાઢી ઉપર આ રીતે સેટ થવો જોઈએ. મીન્સ આ રીતે સેટ થાય એવી પરિસ્થિતિમાં તમારે સેટ કરવાનો અને પછી તમારે જો વ્યવસ્થિત રીતે સેટ થતા હોય એટલે આ રીતે તમારો ખૂણીનો ભાગ વાઇસ જે છે એના ઉપરના ભાગ ઉપર ટચ થાય અને તમારો બીજો હાથ જે છે તમારી જે દાઢી છે અથવા ગાલ ઉપર સેટ થતો હોય તો તમારી પરફેક્ટ પોઝિશન છે. આ પોઝિશન જે છે ને એમાં તમને ના ખભાનો દુખાવો થશે ના કમરનો દુખાવો થશે. બરાબર છે. તો આ રીતે તો આજનો ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, એટલા માટે હું તમને અહીંયા બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ જે છે ને એ પ્રોપર પરિસ્થિતિ છે. બરાબર છે. બીજી એક વસ્તુ કે વાઇસ જે છે એને ફિટ કેવી રીતે કરવાનો. દેખો, વાઇસને ફિટ કરવા માટે તમને અહીંયા દેખાય છે આ ફિક્સ જો, તો ફિક્સ જોની જે આ ધાર છે ને, આ ધાર એ ફિક્સ જોની ધાર એ આ ટેબલની જે ધાર છે ને, ટેબલની ધાર એનાથી થોડીક બહાર હોવી જોઈએ. આ ટેબલની ધાર છે અને આ જે છે ને આ ફિક્સ જોની ધાર છે. ફિક્સ જોની ધાર આ રહી, તો એ થોડીક બહાર હોવી જોઈએ. કેમ એવું? કારણ કે તમે જો લાંબા જોબને ધારો કે આજનો લાંબો જોબ છે એને પકડવો છે તો આ ટેબલ અડકે નહીં. અહીંયા ટેબલ આ રીતે હશે તો જોબ પકડી જ નહીં શકો ને લાંબો જોબ. તો તમારે લાંબો જોબ આ રીતે પકડવો છે તો તમારે છે ને આ જે ફિક્સ જોની ધાર છે થોડીક બહાર, ટેબલ જે છે ને એ સરફેસ જે તમારી જે પ્લેટ છે અથવા પ્લેટ, સરફેસ પ્લેટ તો એકચ્યુઅલી ના કહેવાય, એને કહેવાય સરફેસ ટેબલ કહી શકો અથવા એને આપણે માર્કિંગ ટેબલ કહીએ છીએ. માર્કિંગ ટેબલ પણ અલગ હોય છે, એકચ્યુઅલી માર્કિંગ માટે વપરાતું હોય છે ને. તો આજે તમારી વર્કબેન્ચ, યસ વર્કબેન્ચ કહેવામાં આવે છે, આ શબ્દ ભૂલાઈ ગયો હતો, વર્કબેન્ચ. તો આજે વર્કબેન્ચ જે છે એના જે ધાર છે એનાથી થોડુંક બહારની બાજુથી શું આ ફિક્સ જોનો જે ભાગ છે એને પકડવામાં આવે છે. બરાબર છે, જેથી કરીને તમે વધારે લંબાઈના જોબને પકડી શકો છો. આ પણ એક પોઈન્ટ છે કે જે ઘણીવાર પૂછાઈ શકે છે. અચ્છા, હવે માની લો તમારે વાઇસ જે છે ને એ વાઇસની હાઇટ વધારે છે તો તમે શું કરશો? તો તમે અહીંયા દેખાયું છે ઓપરેટરના નીચે આપણે એક પાટિયું મૂક્યું છે, તો બોર્ડ યુઝ કરી શકો છો તમે. ઊંચી ઓપરેટરની વ્યવસ્થિત હાઇટ સેટ કરવા માટે તમે નીચે લાકડાનું બોર્ડ જે છે એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે પ્લેટફોર્મ બનાવી શકો છો જેની પર ઊભા રહીને આપણે પ્રોપર ફેક્સોઈંગ કરી શકીએ છીએ. બરાબર છે. તો એ રીતની વસ્તુઓ જે છે એ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા હતા જે મેં તમને કીધા. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે હેક્સોઈંગ દેખો, આ જે વસ્તુ હું તમને કહેતો હતો ને એ વસ્તુ છે. વાઇસ અગર નીચો છે તો તમે આ રીતે ઝૂકવું પડશે તમારે, તો તમારો આ બેક પેઇન જે છે એ થવાના ચાન્સીસ છે ત્યાં. અગર આ રીતે વાઇસ ઊંચો છે તો તમે આ રીતે આ પોઝિશનમાં કરશો ફાઇલિંગ, તો તમારે ત્યાં ખભા જે છે એનો વારંવાર મુવમેન્ટમાં આવવાથી દુખાવો થઈ શકે છે. આ જે છે ને આ રીતે અહીંયા તમારે હાઇટ ચેક કરવાની છે કે વાઇસ જે છે એને અહીંયા ખૂણી મૂકવાની અને તમારો હાથ જે છે અહીંયા ચીક ઉપર અડવો જોઈએ. અને પછી એ પરિસ્થિતિમાં તમે આ રીતે પરફેક્ટ સીધું ફાઇલિંગ કરશો તો તમે પ્રોપર ફાઇલિંગ કરી શકો છો કોઈ પણ દુખાવો થયા વગર. મીન્સ લાંબા ગાળા સુધી તમે ફાઇલિંગ એ દરમિયાન કરી શકો છો. ઓકે, યસ. હવે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરશો બેન્ચ વાઇઝ જે છે ને એની હાઇટનું? તો બેન્ચ વાઇઝ જે છે એની હાઇટનું એડજસ્ટમેન્ટ કરવા માટે મેં તમને જે સમજાવ્યું ને એ જ અહીંયા લખ્યું છે, એટલે વારંવાર એને જોવાની આપણે જરૂર નથી. હાઇટને એડજસ્ટ કેવી રીતે કરશો? એક તો મેં તમને કીધું કે વાઇસ જે છે એના બેઝ નીચે લાકડાનું પેકિંગ મૂકો. અહીંયા જે આકૃતિમાં બતાવ્યું છે ને એમ પેકિંગ મૂકી દો. પછી વાઇસના ફિક્સરને વ્યવસ્થિત ડિઝાઇન કરીને વાઇસનું જે ફિક્સર છે એટલે વાઇસને જે પકડવાનો છે એ આપણું જે આ છે ને ટેબલ કે આપણે શું કહે છે એને વર્કબેન્ચ. તો આ જે વર્કબેન્ચ છે ને એને વ્યવસ્થિત ડિઝાઇન જ કરો ને પ્રોપર. તો તમે મીન્સ ત્રણ પ્રકારની વર્કબેન્ચ બનાવો તો બે પ્રકારની વર્કબેન્ચ જે છે બનાવો. એક ઊંચી વર્કબેન્ચ બનાવો, નીચી વર્કબેન્ચ બનાવો અને એક મધ્યમ વર્કબેન્ચ બનાવો. અને તો ત્રણ પ્રકારની વર્કબેન્ચ બનાવી છે એટલે જે ઓપરેટર આવશે અથવા જે કામ કરે છે જેની હાઇટ ઓછી હશે એ નીચી વર્કબેન્ચનો ઉપયોગ કરશે, જેની હાઇટ ઊંચી હશે એ ઊંચી વર્કબેન્ચનો ઉપયોગ કરશે, જેની હાઇટ મધ્યમ હશે મધ્યમ વર્કબેન્ચનો ઉપયોગ કરે. તો એ રીતે જે ફિક્સર છે એનો પ્રોપર ડિઝાઇન કરીને તમે કામ કરી શકો છો. પછી વર્કર નીચે લાકડાનું પ્લેટફોર્મ મૂકીને, આ એ પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ થોડોક સેમ જ છે પણ અહીંયા શું કીધું છે વાઇસની નીચે તમારે પેકિંગ મૂકવાનું છે. એટલે ઘણી વખત વાઇસને ઊંચો કરવાની જરૂરત પડે તો વાઇસ નીચે પેકિંગ મૂકવાનું અને વર્કરને ઊંચો કરવો છે તો વર્કર નીચે પેકિંગ મૂકવાનું. દેટ મીન્સ કોઈ પણ રીતે તમે એડજસ્ટમેન્ટ કરીને વર્ક જે છે વર્કબેન્ચ જે છે એની હાઇટ બેન્ચની હાઇટ તમારે એડજસ્ટ કરવાની છે જેથી કરીને શું ના થઈ જાય, તો ફટીગ ના થઈ જાય, એટલે ઓપરેટર થાકી ના જાય. બરાબર છે. તો આ આપણે સંપૂર્ણ શું જોયું? ભાગો જોયા વાઇસના.
અને વાઇસના જુદા જુદા ભાગોની સાથે સાથે વાઇસ જે છે એને એના અમુક ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ જોયા કે કેવી રીતે એને ફિટ કરવો જોઈએ, બરાબર છે. અને હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે વાઇસના પ્રકારો, બરાબર છે. કયા કયા પ્રકારના વાઇસ હોય છે, ટાઈપ્સ ઓફ વાઇસ. તો સૌથી પહેલા આપણે જોઈએ પાઇપ વાઇસ. પાઇપ વાઇસ એટલે એના નામ ઉપરથી જ તમને ખબર પડે છે કે પાઇપ વાઇસ એટલે જે શું હશે, તો કે ભાઈ પાઇપ જે છે એને પકડવા માટે વપરાય અને કહેવાય પાઇપ વાઇસ. વાત તમારી બરાબર છે કે ભાઈ પાઇપને પકડવા માટે વપરાય એટલે પાઇપ વાઇસ છે. પરંતુ મિત્રો દેખો આકૃતિમાં તમે આગળ જોયા ને, એ પણ એક પ્રકારના વાઇસ જ છે. એ જનરલ સામાન્ય વાઇસ છે, દરેક જગ્યાએ વપરાય છે. પણ આ અલગ છે થોડાક પાઇપ વાઇસ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ પાઇપ વાઇસ છે, જેમાં તમારે છે ને આ રીતે ગોળ પાઇપ તમે પકડો છો, બરાબર. તો પાઇપને પકડી શકો છો. ઓકે, હવે તમે જાણો છો કે પાઇપ જે છે ને એને આપણે આગળ જે મેં તમને વાઇસ બતાવ્યો ને, એ વાઇસની અંદર ફિટ કરશો ને તો પાઇપ બેન્ડ થઈ જાય છે, બરાબર. પાઇપ શું થઈ જશે? બેન્ડ થઈ જશે. ઓબ્વિયસલી વાત છે. તો પછી પાઇપ તો ડેમેજ થઈ જવાની ને, તો એ પાઇપનો કોઈ ઉપયોગ નથી. એટલા માટે આવા અલગ પ્રકારના પાઇપ વાઇસ બનાવવામાં આવે છે. ઓકે, તો આ પ્રકારના વાઇસનો ઉપયોગ ગોળ પાઇપની પ્લમ્બિંગ કાર્ય માટે કરવામાં આવે છે. પાઇપનું પ્લમ્બિંગ કરવું છે એટલે પાઇપને જોડવાની છે અને ફ્લેરિંગ કરવાનું છે, એવું કંઈક કાર્ય કરવાનું છે. તો એના માટે પ્લમ્બિંગ કાર્ય કરવા માટે આ પાઇપનું પ્લમ્બિંગ કાર્ય કરવા માટે પાઇપ વાઇસનો ઉપયોગ થાય છે, જે આકૃતિમાં બતાવ્યા છે. હવે એમાં શું હોય છે? વી આકારની જોપલેટ હોય છે. આની અંદર વી આકારની જોપલેટ હોય છે. તો આપણને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે કયા પ્રકારના વાઇસમાં વી આકારની જોપલેટ હોય છે? તો એની અંદર તમે પાઇપ વાઇસ લખી શકો. દેખો મિત્રો, તમને બધું જ જ્ઞાન હોવું જોઈએ. બધું જ્ઞાન હશે અને પ્રશ્ન પૂછાશે તો તમને આવડી જશે. એટલા માટે તો હું થિયરી કરાવું છું, નહીંતર માત્ર પ્રશ્નો ના કરાવતો હોત. અને માત્ર પ્રશ્નો કરવાથી બધું જ આવડી જતું નથી. હા, અને એકલી થિયરી કરવાથી પણ બધું નથી આવડતું. થિયરી તૈયાર કરી નાખ્યા પછી અને ભણી નાખ્યા પછી પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની હોય છે. ઓકે, તો પાઇપ વાઇસ જે છે ને, એટલે કયા પ્રકારના વાઇસમાં વી આકારની જોપલેટ હોય છે? દેખો અહીંયા આ રીતની વી આકારની જોપલેટ તમને દેખાય છે, હે? આ આકારની આવી, આ જે છે ને આ બ્લેક કલરની આ વી આકારની જોપલેટ છે. તો વી આકારની જોપલેટ કયા પાઇપ વાઇસમાં હશે? પાઇપ વાઇસમાં. ઓકે, તો જેની ઉપર શું કરેલું છે? સેરેશન કરેલું હોય છે. અહીંયા પર સેરેશન શબ્દ આવ્યો છે એટલે મેં તમને કીધું હતું સેરેશન શબ્દ ખાસ યાદ રાખજો. દેટ મીન્સ અહીંયા આ જે પ્લેટ છે ને, અહીંયા ખાંચા પડેલા હોય, રીતે દાંતા પડેલા હશે. કેમ? જેથી કરીને પાઇપ જે છે ત્યાં પકડાઈ શકે અને ગોળ ફરી પણ ના જાય, બરાબર ને? એટલે સિલિન્ડ્રિકલ છે. અચ્છા, ફરીને તે પાઇપને તો પકડે છે, પણ સાથે સાથે સિલિન્ડ્રિકલ બારને પણ પકડે છે. આ પ્રકારના વાઇસ એટલે ગોળ સળિયા હોય ને તો એને પણ પકડવા માટે આ પ્રકારના વાઇસ થાય છે. તેને સામાન્ય રીતે વાઇસના છેડા ઉપર લગાવવામાં આવે છે. સિમ્પલ સી વાત છે કે વાઇસના વાઇસ જે છે ને, એકચ્યુઅલી વાઇસ નહીં આવે, અહીંયા આવશે તમારી જે વર્કબેન્ચ છે ને, વર્કબેન્ચ. તો તેને સામાન્ય રીતે વાઇસ નહીં, વર્કબેન્ચના છેડે લગાવવામાં આવે છે. હવે આ વાઇસને, બરાબર. તો આ જે વાઇસ છે એને વર્કબેન્ચના છેડા ઉપર લગાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનો વાઇસ છે. મિત્રો આ જે વાઇસ છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. દેખો, જેનું નામ છે હેન્ડ વાઇસ. આ જે હેન્ડ વાઇસ છે ને મિત્રો, દેખો હેન્ડ વાઇસનો ઉપયોગ ક્યાં થશે? તો એવા જોબને પકડવા માટે થાય છે કે જે સામાન્ય રીતે વાઇસમાં સરળતાથી પકડી શકાતા નથી. એટલે ઘણા નાના જોબ હોય. હવે એ નાના જોબ જે છે ને એને મોટા વાઇસમાં પકડવા જે છે એ થોડાક અઘરા પડે છે, બરાબર છે? એ છટકી જાય છે, બરાબર. અથવા તમે પકડો તો પછી ફાઇલિંગ ક્યાંથી કરશો? તો એવો પ્રોબ્લેમ થતો હોય ત્યારે છે ને અલગથી એક વાઇસ બનાવવામાં આવે છે જેનું નામ છે હેન્ડ વાઇસ. હેન્ડ વાઇસ ખૂબ જ નાનો હોય છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા સ્ક્રૂ જે છે એને ખોલશો એટલે આ જો જે છે ને પહોળી થશે અને એની અંદર છે ને આ જોબને પકડી લેવાનો અને હાથમાં પકડી લેવાનો. એટલે આ જે વાઇસ જે છે કોઈ ટેબલ ઉપર ફિક્સ નથી કરવામાં આવતા, હાથથી પકડીને એની પર ફાઇલિંગ કરવામાં આવે છે. કારણ કે જોબ જ નાનો છે. કેવા જોબ હોય છે? તેનો ઉપયોગ સ્ક્રૂ, બોલ્ટ, કી આના જેવા નાના ભાગને પકડવા માટે વપરાય છે. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કયા પ્રકારના વાઇસ જે છે એનો ઉપયોગ સ્ક્રૂ, બોલ્ટ કે નાના સળિયા જેવા જોબ જે છે એને પકડવા માટે વપરાય છે? તો ત્યાં તમારે ખાસ યાદ રાખવાનું છે શાનો ઉપયોગ થશે? હેન્ડ વાઇસનો ઉપયોગ થાય છે, બરાબર છે. ઘણી વખત હેન્ડ વાઇસનો ઉપયોગ પાતળી શીટને પકડવા માટે પણ થાય છે, જેથી કરીને તેના ઉપર ડ્રીલ કરી શકાય. ઓહો, તો જ્યાં બી ડ્રીલ કરવાનું છે, હવે ડ્રીલ કરતી વખતે છે ને
આપણે શીટ જે છે પાતળી શીટની અંદર ડ્રીલ કરવાનું છે, બરાબર. તો પાતળી શીટ જે છે કોઈ વાઇસમાં પકડીને તમે મશીન વાઇસમાં એટલે ડ્રીલ મશીન ઉપર જે વાઇસ હોય એમાં પકડીને તમે એનું ડ્રિલિંગ તો કરી શકવાના નથી, બરાબર ને. તો એટલા માટે આ પ્રકારનું જે હેન્ડ વાઇસ જે છે ને એનો ઉપયોગ કરો, એના વડે શીટને પકડો અને પછી તમે ડ્રિલિંગ મશીન ઉપર શું કરી શકો છો, ડ્રિલિંગ કરી શકો છો. આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને, નોટ કરવા જેવો પોઈન્ટ છે. ચિંતા કરવાની જરૂર નથી, હું તમને આખી પીપીટી શેર કરવાનો છું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર, ram_academy. એની ઉપર ટેલિગ્રામ ચેનલ ઉપર આપને આપણી દરેક મટીરિયલ મળી જતું હોય છે, જે તે આ જે આખું જ મટીરિયલ હું એકસાથે મૂકી દેવાનો છું, જે તમને વાંચવામાં હેલ્પફુલ રહેશે, બરાબર છે. પણ એક વખત જે હેન્ડ ટૂલ્સ જે છે બધા ખતમ થઈ જશે એટલે હું તમને એકસાથે મટીરિયલ મૂકી દેવાનો છું. ઓકે, એની કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. ચલો આગળ વધીએ અને એ છે લેગ વાઇસ. લેગ વાઇસ જે છે ને એ ખૂબ જ વજનદાર હોય છે. દેખો સમજો, વજનદાર હોય છે, પોતે વજનદાર છે તો એ મજબૂત જોબ હોય, કોઈ મોટા અને મજબૂત જોબ જે છે એને પકડવા માટે જ વપરાશે, હે. તો રફ ઓપરેશન કરેલા જોબ હોય જેમ કે બેન્ડિંગ છે, પોઝિંગ છે, ચીપિંગ છે, હે, અને હાર્ડ ઉપયોગમાં લોડ સહન કરવા માટેનો ઉપયોગ થાય છે. એટલે કે આ જે વાઇસ જે છે ને એ પોતે વજનદાર છે, બરાબર. તેની પર કેવા ઓપરેશન થશે, બેન્ડિંગ થશે, ફોર્સિંગ થશે. દેખો બેન્ડિંગ કરો એટલે એમાં હથોડો મારવાનો, ફોર્સિંગમાં હથોડો, ચીપિંગમાં હથોડો મારવાનો, પછી હે તો એવા હાર્ડ ઉપયોગ જ્યાં કરવાના હોય, નાના વાઇસ હોય અને ત્યાં હથોડા મારો તો વાઇસ બી તૂટી શકે છે, પરંતુ આ વાઇસ જ મજબૂત આવે છે એટલો, જે શું છે લેગ વાઇસ છે. અને એને લેગ વાઇસ કેમ કહેવાય છે, દેખો અહીંયા એક લેગ દેખાય છે તમને, આ એક લેગ નીચે આવે છે, આને જમીનમાં ફિટ કરી દેવામાં આવે છે. ઘણી વખત તમે આ પ્રકારનો વાઇસ જોયો હશે જેને જમીનની અંદર ફિટ કરી દેવામાં આવે છે, અને બાકીનો એનો જે ભાગ છે ને ત્યાં બોલ્ટિંગ કરીને, દેખો અહીંયા બોલ્ટિંગ કરવામાં આવે, અહીંયા બોલ્ટિંગ કરીને એને ફિટ કરી દીધો. એ જ રીતે ટેબલ ઉપર અહીંયા બોલ્ટિંગ કરીને ફિટ કરવાનો, અને એક જે સળિયો નીચે જાય છે એટલે એક પગ નીચે જાય છે એને જમીનમાં ફિટ કરી દેવાનું, એનું ફાઉન્ડેશન કરી દેવાનું હોય છે, બરાબર. એટલે એને લેગ વાઇસ કહેવામાં આવે છે. અને એની ઉપર કેવા વજનદાર જોબ, આ વાઇસ જ વજનદાર છે એટલે એની ઉપર રફ જોબનું ઓપરેશન કરવામાં આવે છે. અને કેવા ઓપરેશન, બેન્ડિંગ, ફોર્સિંગ, ચીપિંગ અને હાર્ડ ઉપયોગમાં લેવાનો, લોડ સહન કરવાનો હોય એવી જગ્યાએ આ પ્રકારના વાઇસ વપરાય છે, બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ મશીન વાઇસ. અને મશીન વાઇસ પણ કહેવાય છે અને ડ્રિલ વાઇસ પણ કહેવાય છે. આ વાઇસ જે છે ને એની હાઇટ ઓછી હોય છે. દેખો હાઇટ ઓછી હોય છે એટલે ડ્રિલ મશીન ઉપર સરળતાથી સેટ થઈ જાય છે, બરાબર છે. અને એક મજબૂત સ્ટીલનો વાઇસ હોય છે જેમાં મૂવેબલ જો ને, એટલે કે આ મૂવેબલ જો છે, ખૂબ જ સરળતાથી મૂવ કરી શકાય છે. દેખો એની સાથે અહીંયા ડાયરેક્ટ અહીંયા લીડ સ્ક્રૂ આપ્યો છે અને ગોળ ફેરવો એટલે સીધું અંદર બહાર થઈ જશે. જે આગળ જે વાઇસ હતો એના જેવો કોમ્પ્લેક્સ વાઇસ હોતો નથી. અહીંયા આ જે ભાગ દેખાય ને આની અંદર જ અહીંયા ઇન્ટરનલ આંટા પાડી દીધા છે, અને જે લીડ સ્ક્રૂ છે એની અંદર બહારના આંટા છે. તો પછી એના કારણે જે આ જે છે ને જો મૂવેબલ જો એ મૂવ થાય છે, અંદર બહાર થાય છે, બરાબર છે. તો આ પ્રકારના વાઇસનો ઉપયોગ સામાન્ય રીતે નાના જોબ જે છે ને એમાં ડ્રિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જે સ્ટુડન્ટ જે છે એમણે ડ્રિલિંગ મશીન સાથે કામ કર્યું છે, સ્પેશિયલી આઈટીઆઈની અંદર ફિટર ટ્રેડમાં કે પછી મશીનિસ્ટ ટ્રેડમાં, ટર્નર ટ્રેડમાં કામ કર્યું હશે, વેલ્ડિંગ ટ્રેડમાં કામ કર્યું હશે, એ લોકોને ખબર હશે કે આવા જે ડ્રિલ મશીન જે છે ને એની ઉપર આ પ્રકારનો વાઇસ જે મેં આકૃતિમાં બતાવ્યો છે એવા વાઇસ જે છે એ મોસ્ટ પ્રોબેબલી વપરાતા હોય છે, જેને મશીન વાઇસ પણ ઘણી વખત કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ. આ જે છે ને એ છે પિન વાઇસ. એનું નામ શું છે, પિન વાઇસ. તો નાના જોબ જે હોય, એકદમ નાના જોબ જેવા કે પિન છે, સોય છે, દેખો સોય જેવો નાનો જોબ જે છે આની અંદર પકડી શકાય છે, બરાબર ને. પિન છે, કોઈ પિન છે, એવા જોબને પકડવા માટે આ પ્રકારનો વાઇસનો ઉપયોગ થાય છે, જેને પિન વાઇસ કહેવાય છે. એનું નામ જ પિન છે, બરાબર ને. તો અહીંયા આ જે દેખાય તમને, આ ભાગને ગોળ ફેરવશો એટલે શું થશે કે એ આગળ વધશે અને આગળ જે આ કોલેટ છે ને એ ભાગને દબાવશે એટલે એની અંદર પાતળો જોબ જે છે ને એ આરામથી ફિટ થઈ શકે છે, બરાબર છે. તો પિન વાઇસ જે છે એ પિન અથવા સોય જેવા પાતળા જોબને પકડવા માટે વપરાય છે. ઓકે, ક્લિયર થઈ જાય છે એ વાત અહીંયા? યસ. તો મોસ્ટ પ્રોબેબલી વાઇસ જે છે ને આપણે ક્લિયર કરી ચૂક્યા છે. વાઇસનું મટીરિયલ, વાઇસના પ્રકારનું મટીરિયલ, વાઇસનો ઉપયોગ, ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે, કયા કયા પ્રકારના વાઇસ હોય છે, બધી જ વસ્તુ આપણે જોઈ લીધી છે. અને એના પછી એક બીજો ભાગ છે, એક માર્કિંગ ટૂલ, સોરી એને આપણે વાઇસનો જ એક ભાગ માનીને ચાલીએ છીએ જેને આપણે કહીએ છીએ વાઇસ ક્લેમ્પ, બરાબર. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે વાઇસની જે જો છે ને એમાં સેરેશન કરેલું છે, બરાબર. હવે જ્યારે જોબ જે છે ને એને વાઇસમાં ફિટ કરીએ છીએ તો જોબ ઉપર શું થાય છે, ડેમેજ થાય છે,
સિમ્પલ સી વાત છે કે સેરેશન કરેલું હોય છે જો ઉપર દાંતા હોય છે આ રીતે. તો તમે મશીનિંગ કરેલો જોબ જે છે ને એને આ રીતે વાઇસમાં અહીંયા વચ્ચે પકડશો તો શું થશે, જોબ ઉપર પણ દાંતા થઈ જશે એટલે એની ઉપર ઇમ્પ્રેશન આવશે. એટલે તમે જે મશીનિંગ કર્યું હશે એ સપાટી શું થાય છે, સપાટી ડેમેજ થાય છે. અને તો જોબ ઉપર ડેમેજ ન થાય એટલા માટે વાઇસ ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વાઇસ ક્લેમ્પનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો મશીનિંગ કરેલા જોબને વાઇસમાં જ્યારે ફિટ કરવામાં આવે છે તો તેથી જે જો હોય છે એની પર સેરેશન કરેલું હોય છે એ સેરેશનના કારણે મશીનિંગ કરેલો જોબ જે છે ડેમેજ ન થાય એટલા માટે વાઇસ ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. વાઇસ ક્લેમ્પ જે છે જુદા જુદા આકારમાં ઉપલબ્ધ હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, આ વાઇસ ક્લેમ્પ છે. આ પ્લાસ્ટિકનું મટીરિયલ છે, રબરનું મટીરિયલ હોઈ શકે છે, એ સોફ્ટ મટીરિયલ હોય છે, બરાબર ને. વાઇસ ક્લેમ્પ જે મટીરિયલમાંથી બનાવવામાં જે મટીરિયલ ઉપર કામ કરવાનું છે તેનાથી કરતાં સોફ્ટ હોય છે. એટલે તમારે જે મટીરિયલ જે છે ને એને પકડવાનું છે વાઇસમાં, એનાથી સોફ્ટ મટીરિયલને વાઇસ ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લીડ અને એલ્યુમિનિયમ અને ટીન, આ જે છે એ મટીરિયલ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર, બરાબર છે. તો અહીંયા આ જે વાઇસ ક્લેમ્પ છે ને, દેખાય તમને અહીંયા કેસરી કલરનું, ઓરેન્જ કલરનું, આ વાઇસ ક્લેમ્પ અહીંયા આ રીતે આગળથી લગાવી દેવામાં આવે છે અને પછી એની અંદર જોબ આ રીતે પકડવામાં આવે છે, જેથી કરીને આ જે જો છે એની અંદર સેરેશન કરેલું હોય છે તો એ સેરેશનના કારણે જોબને ડેમેજ ન થાય. તો મશીનિંગ કરેલા જોબ ઉપર ખાસ વાઇસ ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો રફ જોબ હશે તેની પર તો ઓલરેડી મશીનિંગ થવાનું જ છે ને, તો પછી ત્યાં વાઇસ ક્લેમ્પનો અલગથી ઉપયોગ કરવામાં આવતો નથી. ઓકે મિત્રો, તો આ હતું આખું આપણું જે હેન્ડ ટૂલ્સ જે છે એનો એક ભાગ, જે હતો વાઇસ અને વાઇસ ક્લેમ્પ, અને એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. ઓકે, તો આપણો જે આજનો ટોપિક જે છે એમાં માત્ર આટલું જ રાખીશું. મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં, અને નેક્સ્ટ જે ટૂલ જે છે અને નેક્સ્ટ હેન્ડ ટૂલ એની આપણે ચર્ચા કરીશું, બરાબર છે. પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહેજો. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે ખાસ અમારી ચેનલ રામ એકેડમી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો, એ બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ્સ મળતી રહે. સાથે સાથે મટીરિયલ મેળવવા માટે તમે અમારી રામ એકેડમી જે છે એની ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરો. તો રામ એકેડમીની ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેથી કરીને તમને બધા જ વિડીયોનું મટીરિયલ મળતું રહે. અને સાથે સાથે એક્ઝામ જેવી નજીક આવશે તો હું તમારી સાથે ઘણા બધા ગ્રામરના ક્વેશ્ચન્સ છે, ઘણા બધા કોમ્પ્યુટરના રિલેટેડ ક્વેશ્ચન્સ છે, ઘણી બધી વસ્તુઓ શેર કરવાનો છું. તો એના માટે તમારે બન્યા રહેવાનું છે અમારી સાથે અને જોઈન થવાનું છે રામ એકેડમીની ટેલિગ્રામ ચેનલ સાથે, બરાબર છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ મિત્રો.